જય માતાજી મિત્રો, વિજય મંદિરે દર્શન કરીને આવ્યા. હવે જઈએ છીએ જૂના મંદિરે દર્શન કરવા માટે. વિડીયોમાં બનાવ્યા રહેજો, તમને પણ દર્શન કરાવીશું. અને સામે દેખાય છે મંદિર, તમને બતાવું. આ છે જૂનું મંદિર. તો આપણે જઈ રહ્યા છે મંદિરે. તો વિડીયોમાં બનાવી રહેજો, તમને પણ દર્શન કરાવીએ પૂનમના. ચલો મિત્રો, આ છે દરિયા કિનારો. તો હવે અત્યારે તો આપણે ડુંગર પર જઈએ છીએ જૂના મંદિરે. તો પાછા આવીએ ત્યારે આપણે તો એની પણ મુલાકાત લઈએ. અને સામે દેખાય છે સુંદરવન અને આ છે દરિયો. તેના પણ આપણે દ્રશ્યો જોઈએ. મંદિરમાં પેલા જૂના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે જૂના મંદિરે માં હર્ષદ ભવાનીના. અને ઉપર ડુંગર પરથી કેવા દ્રશ્યો દેખાય નીચેના તો જો તમને બતાડીએ. થાકી જાવ ઉપર ચડતા ચડતા. ખાલી દ્રશ્ય જોવા ખાલી તમે. બાજુમાં છે દરિયો અને આ છે માં જગજનની હર્ષદ ભવાની નું મંદિર. આજુબાજુના વ્યૂઝ તમે જોઈ શકો છો, નજારો એનો. એના પણ દર્શન કરાવીએ તમને, વિડીયોમાં બનાવી રહેજો. આ છે નીચેનો નજારો નીચે. તો મિત્રો, આ છે જગત જનની માં હર્ષદ ભવાનીનું મંદિર. મૂર્તિ નીચે લઈ જશે, પણ મંદિરના દર્શન કરાવી દઈએ તમને. તો મિત્રો, મંદિરના આજુબાજુના દ્રશ્યો પણ તમને બતાવી દઈએ. ડુંગર પરથી કેવા દેખાઈ રહ્યા છે જોઈ રહેશો મિત્રો તમે. તો મિત્રો, આપણે જૂના મંદિરના પણ દર્શન કરી દીધા છે. હવે આપણે જઈએ છીએ સુંદરવન. જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે કોયલા ડુંગર હર્ષદ. અને આપણે આવી ગયા છે દરિયા કિનારે. તો તમને સવાર સવારના દર્શન કરાવીએ સૂર્યદેવના દરિયાના. તમે ખાલી જોવો એનું દ્રશ્ય ખાલી. હા જોયેલો સામે સૂરજ ઉગ્યો છે. સવારના દ્રશ્ય જ કઈક અલગ છે. હા મોજ છે બાકી. ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા છે દરિયા કિનારાની અંદર. અને એનો વ્યૂઝ તમે જોઈ શકો છો. સામે સૂરજ ઉગવાની તૈયારી પણ છે અને એનો નજારો.
જય માતાજી મિત્રો, અમારા શૈલેષભાઈ કઈક કહેવા માંગે છે, બોલો. પાવર બાકી જિંદગીમાં કઈ ભેગું તો થયું નહીં, બાકી મોજ તો કરવી જ પડે કાયદેસર મારા ભાઈ. જિંદગીમાં કઈ કરો ના કરો, બાકી મોજ તો કાયદેસર કરવાની.